સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ભ્રષ્ટ કર્મચારીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓની બોગસ સહી કરીને અનેક પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના પ્રકરણમાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ડીઈઓને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસની સાથે જરૂરી દસ્તાવેજો જાહેર કરવા અંગે રજૂઆત કરી હતી। થોડા દિવસો પહેલા સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળેલ છે કે શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ અને કેટલાક દલાલોએ મળીને ભૂતકાળમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરીને સુરત શહેર અને જિલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી હતી। આ બાબતે શિક્ષણ સાથે અને વિદ્યાર્થીઓ અને વાલીઓના ભવિષ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે। આથી સમગ્ર ગુજરાતના વાલીઓ સહિત તમામ નાગરિકોને આ ઘટના સાથે જોડાયેલી તમામ બાબતો જાણવાનો સંપૂર્ણ અધિકાર છે તેવી માંગ સાથે આ પાર્ટીએ કલેક્ટર કચેરીએ મોરચો માંડી ડીઈઓને આવેદનપત્ર આપી યોગ્ય તપાસની માંગ કરી છે। જેમાં ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં જે 106 પ્રાઇવેટ શાળાના દસ્તાવેજોમાં પ્રાથમિક શંકાઓ ઉપજી છે એ તમામ શાળાઓના નામ શા માટે જાહેર કરવામાં નથી આવ્યા, આ તમામ શાળાના નામ આપવામાં આવે તેવી મુખ્ય માંગણી કરાઈ છે। ફીની વાત છેડી છે તો સરકાર દ્વારા ફી નિર્ધારિત સમિતિ એફઆરસી એની બાબતે શું એ લોકો શું કરે છે? એફઆરસી જેવી રીતે આજે ગુજરાત સરકારના તમામ પ્રકલ્પો, તમામ ડિપાર્ટમેન્ટ, તમામ વિભાગો માત્ર ને માત્ર કમલમથી ચાલે છે ને, એવી રીતે એફઆરસી પણ કમલમથી જ ચાલે છે। એફઆરસી આજ સુધી કોઈ શાળાને નોટિસ આપી હોય, કોઈ શાળાને બંધ કરી હોય, એફઆરસીમાં અમે અસંખ્ય વખત રજૂઆત કરવા માટે ગયા છીએ, પણ એ વાલીઓ માટેની કમિટી નથી, એ શાળા સંચાલકોની અને ભાજપ માટેની કમિટી છે। વાલીઓને એ પણ ખબર નથી કે એફઆરસીની કચેરી ક્યાં આવી છે। એને ખરેખર તો એને પ્રકાશિત કરવું જોઈએ દરેક શાળામાં નોટિસ બોર્ડ પર કે તમને શાળા નિયમ કરતા ફી વસૂલ કરે તો અમારી પાસે આવો, અમે અડધી રાતે બેઠા છીએ। પણ એફઆરસી પણ ભાજપના ઈશારે જ ચાલે છે અને ખાનગી શાળા સંચાલકોના કંટ્રોલમાં છે, વાલીઓના કંટ્રોલમાં નથી। વાત કરીએ તો વાલી માટે તો આ રજૂઆત આખી સમિતિ નિમિત્ત વાલીઓ માટે એમ તો આખી સરકાર જ પ્રજા માટે છે, પણ સરકાર ચાલે છે દલાલો માટે, માફિયાઓ માટે, ભ્રષ્ટાચારીઓ માટે। તેમાં આખી સરકાર જ એના માટે ચાલતી હોય તો નાની એફઆરસી કમિટી તો એના માટે જ ચાલતી હોય ને। કેટલી શાળાઓ ખોટી? અત્યારે તો મીડિયાના રિપોર્ટ પ્રમાણે 106 આવી છે, તમે સમજો। એમ કહે છે કે 106 એ તો ટીપ ઓફ ધી આઈસબર્ગ છે, એટલે નાનું એવું સેમ્પલ છે। જો તપાસ કરવામાં આવે, વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે તો હું એવું માનું છું કે કદાચ 5 થી 10% શાળાઓ આખા ગુજરાતની ખાનગી શાળાઓમાંથી આ નીકળે, કદાચ આંકડો વધારે પણ હોઈ શકે, પણ સરકાર જેટલું તામઝામ અમારી પાસે નથી, નહીં તો અમે જ તપાસ કરાવી લે। વાત કરીએ તો તમે આજે આવેદનપત્ર માંગણી સાથે આવેલા છો, જે તમારી જૂની માંગણીઓ હતી એનો જવાબ માંગે તો નહીં સંતોષ થાય, નહીં થાય તો હવે આગળ શું કરશો? આજે અમે એક સભ્ય નાગરિક તરીકે અમે આજે પૂછવા આવ્યા છીએ, તમે આપવાના છો કે નથી આપવાના? ગુજરાતના વાલીઓ માંગે છે, નહીં માંગણી થાય તો આજે સુરતમાં આવ્યા છીએ, આવી રીતે અમદાવાદ જશું, રાજકોટ જશું, વડોદરા જશું, છોટાઉદેપુર જશું, તમામ જગ્યાએ આંદોલનો કરીશું, કારણ કે વાલીઓ પીડાઈ રહ્યા છે। પોતાની ખૂબ મહેનત મજૂરીમાંથી પૈસા લઈને, લોન લઈને, વ્યાજે લઈને, ઉછીના લઈને વાલીઓ બાળકોની ફી ભરે છે, તો એમને લૂંટાવા દેવા જોઈએ નહીં। અમે એમના માટે લડતા રહીશું।